ધોરણ 3 ગુજરાતી 10મી ઓગસ્ટ લેવાયેલી એકમ કસોટીનું અહીં આગળ જે એકમ કસોટી કાઢી હતી એનું સોલ્યુશન છે. પ્રશ્ન 1 છે, નીચે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખવાનું. કોઈ પણ 5 છે. દુકાનમાં રંગીન બોટલ હતી. અહીં કોઈ પણ શબ્દ નીચે જગ્યા છે નહીં. આપણે આ રીતે જગ્યા રાખી દુકાનમાં રંગીન બોટલ હતી. આ રીતે જગ્યા છોડી શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અને આપણે લખવાનું છે. બીજું છે, બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. તો એ લખવાનું છે બોટ દૂર દૂર. આ એક દૂર લખવાનું ઓછું થઈ રહી ગયું છે. દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. એટલો સુધારો કરી લેજો. મોરની આંખમાં આંસુ આવ્યા જે જોઈ મને દુઃખ થયું. મોરની આંખમાં આંસુ આવ્યા જે જોઈ મને દુઃખ થયું. સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુએ જોવા લાગ્યો. સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો. આ રીતે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા રાખવાની છે. ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું. ખેતરમાં કૂવો હતો એમાં પાણી ન હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખવાનું છે. ખુરશી, ચંદ્ર. આ બંને શબ્દો ઉપયોગમાં આવવા જોઈએ. તો બહાર ખુરશીમાં બેઠા બેઠા મેં રાત્રે પૂર્ણિમાનો ચંદ્ર જોયો. તો ખુરશી અને ચંદ્ર બંને શબ્દ આવી ગયા. ગાડી, ઋષિ અને પાણી ત્રણે શબ્દ આવવા જોઈએ. તો ગાડીમાં બેઠા ત્યારે ઋષિ પાસે પાણીનું કમંડળ હાથમાં હતું. ચોપડીના રાજા. રાજા ચોપડી વાંચે છે. ટોળું, મગર અને શહેર ત્રણ શબ્દ આવે એ રીતે વાક્ય બનાવવાનું છે. મગર દેખાતા વડોદરા શહેરમાં ટોળું એકઠું થયું. 5મો, લીંબુ અને તેલ. લીંબુ ઉપર તેલ લગાવતા તે ચમકે છે. આ રીતે આપણે પ્રશ્ન 2ના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 2 આપણે આગળ આપ્યો નથી, સીધો ડાયરેક્ટ પ્રશ્ન 3 છે. પ્રશ્નના જવાબનો હશે એટલા માટે આપણે આપ્યો નથી. પ્રશ્ન 3 છે. પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાના છે. સુગ્રીએ વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી? ખટપટને રહેવા માટે. ખટપટ છે વાંદરાભાઈનું નામ છે. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો આગળ પાછળ. સુગ્રીનું નામ શું છે? તો ચટપટ. આ રીતે આપણે લખવાના છે. ત્રીજો બ છે, ચટપટ. સુગ્રી વાંદરાભાઈને બિચારા કેમ કહે છે? કારણ કે વાંદરાભાઈને રહેવા માટે ઘર નથી. તેમને ઠંડી લાગે છે, ગરમી લાગે છે અને વરસાદમાં પલળી જાય છે. તેથી સુગ્રી વાંદરાભાઈને બિચારા કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. ચોથો, આ ફકરો વાંચવાનો છે. ફકરાના આધારે આ જવાબો કરવાના છે. ઝાડ હલતું કેમ લાગે છે? તો નદીના પાણીમાં પડછાયો પડે છે એ હાલક ડોલક થાય છે જેના કારણે લાગે છે. અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે? તો બાવળના છે. ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે એનો, નદીના પાણી ફૂલોને નચાવતા ક્યાંક દૂર લઈ જાય છે કારણ કે નદીનું પાણી વહેતું હતું એટલે એ દૂર લઈ જાય છે. આપેલ શબ્દમાંથી કયા શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી? તો ગાવાનો ઉલ્લેખ નથી. નદીના પાણી સાથે કોણ રમત કરે છે? તો નદીના પાણી સાથે ઝાડ રમત રમે છે, જેમ કે એ હલન ચલન કરે છે અને આ રીતે એ રમત કરતું લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. અહીં આગળ કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર આ મિત્રોના નામ છે. અહીં આગળ સોમથી શુક્રવાર સુધીનું ટાઈમ ટેબલ છે. બધા જે પ્રવૃત્તિઓ કરે છે જેવી કે સંગીત, કેરમ, નૃત્ય, ચિત્ર, આ બધી પ્રવૃત્તિઓ, ફૂલ રેકેટ રમવાની, કરાટેની, આ બધી પ્રવૃત્તિઓ અહીં આગળ કરે છે. આ પ્રવૃત્તિઓના આધારે જવાબ આપવાના છે. કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે? તો ચિત્ર. બધા જ બાળકોના ખાનામાં ચિત્ર હશે. તમે જોજો, આ જો ચિત્ર છે. પ્રિયાના ખાનામાં ચિત્ર છે. જીયાનના ખાનામાં પણ અહીં ચિત્ર છે. હેરીના ખાનામાં પણ ચિત્ર છે. હેનિલના ખાનામાં પણ ચિત્ર છે. હિમાંશુના ખાનામાં પણ ચિત્ર છે. એટલે ચિત્રમાં બધાને રસ છે. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી? તો સંગીત જેને ના ગમતું હોય એવો જીયાન છે. તમે જુઓ, જીયાનના ખાનામાં સંગીતનો કોઈ વિષય લખેલો નથી. ત્યાર પછી જીયાન અને હિમાંશુને કયા દિવસે ફુરસદનો સમય મળે છે? તો જીયાનનો આર છે બુધવાર, ફુરસદનો સમય, અહીં કશું કરતો નથી. અને હિમાંશુ પણ બુધવારે જ આ સમયે કશું કરતો નથી. એટલે બુધવારે જીયાન અને હિમાંશુને ફુરસદનો સમય એટલે કે નવરા બેસી રહે છે. ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણ કોણ સાથે મળીને કરે છે? તો આ ગુરુવાર છે નૃત્યની પ્રવૃત્તિ, આ એક છે રાજેશ. ત્યાર પછી બીજું આ છે નૃત્ય જીયાન અને ત્રીજું છે નૃત્ય હેરી. તો હેરી, જીયાન અને રાજેશ આ 3 જણ ગુરુવારે નૃત્ય કરે છે. આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમયે કરે છે?
તો શાળા સમય પહેલાં કરે છે, રવિવારની રજાના દિવસે શાળા સમય પછી તો શાળા સમયમાં કરે છે. તો શાળા સમયમાં પણ કરતા હોય, કારણ કે શાળા સમયની અંદર આવા એમના પિરિયડો ગોઠવેલા હોય. પરંતુ અહીં આગળ શાળા સમય પછીનું સમયનું છે, એટલે પ્રવૃત્તિઓનું આયોજન છે, એટલે આ મારો જવાબ અહીં આગળ ખોટો છે. તમારે જવાબ સુધારી અને કરી દેવાનું શાળા સમય પછી, કારણ કે આ જવાબ મારો ખોટો છે.